ભરતસિંહ રણજીતસિંહ જાડેજા। ઉનાળાના આ તાપમાનમાં 43-45 ડિગ્રી જ્યાં તાપમાન હોય ત્યારે દાતાઓના સહયોગથી વરેડીનું શરબત આજે 15 કે 16મો દિવસ છે। એકેએલ સર્કલે ત્યાં અમે વરેડીનું શરબતનું આયોજન કરી છે। રાહદારીઓ માટે જે રિક્ષા ચાલક છે, જે રોજે રોજનો ધંધો કરે છે, રેકડી વાળા છે, એવા માટે ઉનાળાના શરબતનું અમે આયોજન કર્યું છે કે લોકોને ટાઢક થાય અને 1 થી 4 તાપમાનમાં અમે તો કહી છીએ એક વિનંતી કરી છે કે કામ સિવાય લોકોએ બહાર પણ ન નીકળવું। ખાસ તો ભરતસિંહ આવો વિચાર ક્યાંથી આવ્યો? આપના જે ફાઉન્ડેશન ટ્રસ્ટ છે તેના દ્વારા કયા પ્રકારનું જે છે તે કામ? આ દાતાઓના સહયોગથી અમને આ અમારું 4થું વર્ષ છે। દર વર્ષે અમે છાશ વિતરણ અલગ અલગ એવા રીતે શરબત, લીંબુ શરબત છે, એમાં આ વખતે અમે વરિયાળી શરબતનું આયોજન કર્યું છે અને દાતાઓના સહયોગથી। આવતા વર્ષે પણ આવું આયોજન કરવાનું? હા, પરમાત્માની કૃપા છે અને દાતાઓના સહયોગથી અમે આ ચાલુ જ રાખવાના છીએ।